રાજ્યકક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈનો એક ધમકી ભર્યો વિડીયો થયો વાયરલ। કાળુભાઈ અમૃતિયાનું ખેતરમાં વીજપોલ નાખવા મામલે ધમકી ભર્યું નિવેદન સામે આવ્યું। કોઈ વીજપોલ નાખવા ખેતરમાં આવે તો માર મારવા અને મારી નાખવા હુંકાર કર્યો। 15 દિવસમાં વીજપોલ ન લઈ જાય તો ઉખાડી નાખવાની આપી ધમકી। ખેડૂતોને સંબોધન દરમિયાન કાળુભાઈ અમૃતિયાએ આપી ધમકી। કોઈ ખેતરમાં આવે એટલે ટાંટિયા ભાંગી જ નાખવાના। ભજન ઢોલ નગારા બધું વગાડ્યું। જરૂર હોય તો કહેજો 500 ગાડી લઈને આવીશું। આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। આટલી મારી બહેનો ભાઈઓ અને ખેડૂત ગામમાં ઠંડા પડવાના છે। હજી એને ખબર નથી ગાંધીનગર પહોંચવાનું છે। અને આ જોગમાં આપણે પ્રોગ્રામ પેલા હતો ને, ધ્યાનમાં રાખજો। એમ તાણે ઊભું રહેવાનું છે। હવે અમુક જે માનો કે કલેક્ટર સાહેબ આવે કે કોઈ બી આવે તો કોઈ ખેડૂત ભાઈએ સાઇન કરવાની નહીં કહે, બરોબર? અને આપણે થાંભલા અને તાર માટે લડવાનું। હવે 400 ગણું નહીં, 500 ગણું આ ખર્ચો કોણ એના બાપા દેવા આવશે? કોઈનું હિટાચી કે કોઈના માણા આવે ને ખેતરમાં ભાંગી નાખો ડાટિયા, કોઈને પૂછવાનું। જરૂર પડે અહીંયા હું આવીશ, તમને પેલા હું ઘા મારીશ।